હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। અબુધાબીના વિશ્વવિખ્યાત બીએપીએસ હિન્દુ મંદિર ખાતે તારીખ 2 ફેબ્રુઆરી 2025ને વસંત પંચમીના શુભ દિને ભક્તિભાવપૂર્વક મંદિરનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો હતો। 10,000થી વધુ ભક્તો ભાવિકોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે વૈદિક મહાપૂજા વિધિ, અભિષેક વિધિ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। નાસિક ઢોલની સંગત સાથે સૌએ પાલખી યાત્રાનો આનંદ લીધો હતો। ભારતીય સંગીત અને ભારતના વિવિધ પ્રાદેશિક, શાસ્ત્રીય અને પારંપરિક નૃત્યોના કાર્યક્રમો પણ યોજાયા હતા। મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને બ્રહ્મવિહારીદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ સવારે 5:30 વાગ્યે પાટોત્સવ વિધિઓ સાથે મહોત્સવની ઉજવણી શરૂ થઈ હતી, જેમાં તમામ 7 શિખરના દેવતાઓની વિધિવત સંતો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું। મુસ્લિમ અરબ દેશમાં પ્રથમવાર આવું બન્યું હશે કેમ કે ભારતીય શાસ્ત્રોક્ત શિલ્પકલાની સંપૂર્ણ આધારિત પૂર્ણ મહામંદિરમાં સનાતન ધર્મના મુખ્ય દેવી દેવતાનો આવો અદ્ભુત રીતે વિધિવિત પાટોત્સવ પૂજન થયું। એ એક સનાતન ધર્મના મજબૂત પાયાના દર્શન થાય છે। આ એક ચમત્કાર નથી પણ સનાતન સર્વોનો આધાર છે તેમના દર્શન થાય છે। એ વિના છૂટકો જ નથી। પૃથ્વીનું સર્જન નહોતું થયું ત્યારે પણ સનાતન ધર્મ હતો, જે ક્યારેય નાશ પામે તેમ નથી। એટલે સનાતન ધર્મનું નાનામાં નાના કાર્યમાં પણ ચમત્કાર રહેલો છે, જે આપણા જેવા નાના એવા જીવોની સમજણ બહારની વસ્તુ છે। અબુધાબી મંદિર પાટોત્સવના 2 કલાકના સમારંભ પછી સાંજે 5:08 વાગ્યા સુધી સાંસ્કૃતિક પ્રદર્શન યોજાયું। મંદિરના કેમ્પસમાં જ આ ભવ્ય સભાનું આયોજન થયું હતું, જેની શરૂઆત મહાપૂજાથી થઈ હતી, જેમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી દ્વારા મુખ્ય મહાપૂજા અને તમામ હરિભક્તો પણ આ મહાપૂજામાં જોડાયા હતા। સંધ્યા સમયે સ્વામિનારાયણ ઘાટ પર વિશ્વશાંતિની પ્રાર્થનાઓ સાથે ગંગા આરતી યોજાઈ હતી। પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ પ્રાસંગિક વક્તવ્યનો લાભ આપ્યો હતો। આ ઉજવણી એ માત્ર આ મંદિરના એક વર્ષની જ નહીં, પરંતુ આ મંદિર દ્વારા આ એક વર્ષમાં સ્થપાયેલી શાંતિ, સદ્ભાવના, શ્રદ્ધા અને સાંસ્કૃતિક સંવાદિતાની ઉજવણી હતી। આ અમૂલ્ય મંદિરની ભેટ બદલ સૌ ભક્તોએ BAPS સંસ્થાનો અને અહીંના ઉદાર રાજવીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। અબુધાબી મંદિરના સભાગૃહમાં મંદિરમાં પધરાવેલા તમામ ભગવાનની પ્રતીક પ્રતિમા પધરાવવામાં આવી હતી, જેમાં તમામ શ્રદ્ધાળુઓ તેમનો અભિષેક કરી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્મારક હિન્દુ પથ્થર મંદિર તેના હાથથી કોતરેલા સ્થાપત્ય અને જટિલ શિલ્પો માટે પ્રખ્યાત છે। તેના ઉદ્ઘાટનથી તે હજારો મુલાકાતીઓને આકર્ષિત કરી રહ્યું છે, જે વિવિધ ધર્મો અને પરંપરાઓ વિશે શીખવામાં રસ ધરાવતા લોકો માટે પૂજા સ્થળ તેમજ સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે સેવા આપે છે। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને અબુધાબી હિન્દુ મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।